ગીર સોમનાથ ખાતે છેલ્લા 5 દિવસથી કોળી સમાજની વાડીને લઈને જે વિવાદ ચાલતો, જેની અંદર સોમનાથ પાટણની અંદર 4 વીઘા કોળી સમાજની વાડી, ગૌશાળા અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય, છેલ્લા 30 વર્ષથી કોળી સમાજ પાસે કબજો હોય, ઠરાવ કરી અને આ જગ્યા આપેલી હોય, પરંતુ હાલ અત્યારે પ્રશાસન દ્વારા આ જગ્યા ઉપર એને કબજો જમાવવો હોય એ અર્થે એને ડિમોલેશન કરી અને હડપવાનું કારસ્તાન કર્યું. પરંતુ ગુજરાતભરના તેમજ આ વિસ્તારના કોળી સમાજના યુવા તમામ આગેવાનો જાગૃત થઈ એક થઈ અને પ્રશાસનને કીધું કે મૂળ આ સોમનાથની સ્થાપના જો કરવાની અંદર કોઈ મોટામાં મોટી ભૂમિકા હોય તો કોળી સમાજની હોય, અને જો કોળી સમાજની આ વાડી પડવવાનું કારસ્તાન કરતા હોય તો ચલાવી લેવામાં નહીં આવે. અને આજે બપોર પછી એનો સુખદ અંત આવ્યો કે જ્યાં સુધી આ ટ્રસ્ટીઓ સાથે વાતચીત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ વાડીની એક પણ કાંકરી હટાવવામાં નહીં આવે. આ તમામ યુવાનો વડીલોએ જે સાથ સહકાર આપ્યો તમામનો ખૂબ ખૂબ આભાર. બીજું, ગુજરાતભરની અંદરથી તમામ કોળી સમાજના યુવા આગેવાનો અહીંયા આવે અને આ જગ્યાનો યુદ્ધના ધોરણે વિકાસ થાય એ અર્થે દરેક લોકો હાથ લંબાવે અને આ લોકોને મદદ કરે એવી અમારી અપીલ છે. આગામી દિવસોની અંદર આ ગુજરાતની અંદર 2.5 કરોડ જેવી કોળી ને ઠાકોર સમાજની વસ્તી હોય, પરંતુ જ્યાં ને ત્યાં કોળી સમાજની અને ઠાકોર સમાજની સાથે અન્યાય થતો હોય, પરંતુ આ બેરી મૂંગી સરકાર માત્ર ને માત્ર તમાશો જોયા કરે અને ન્યાય ન આપતી હોય. પરંતુ હવે આ ગુજરાતના કોળી ને ઠાકોર સમાજ જાગૃત થઈ ગયા છે, તમામ પ્રકારની લડત લડવા તૈયાર છે. જ્યારે એને અન્યાય થાય છે ત્યારે ગુજરાતભરના કોળી એક થઈ અને એની તાકાત બતાવશે અને સરકારની ઓકાત પણ બતાવશે. જય હિન્દ, જય ભારત.